મિત્રો, તમે સામાન્ય શાક માર્કેટ તો જોઈ હશે, પણ આજે તમને એક અલગ પ્રકારની અલગ લેવલની શાક માર્કેટ હું બતાવું છું. ચાલો તમને બધી જ માહિતી વિગતવાર આપું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં એક શાક માર્કેટ આવેલી છે. ત્યાં મોટા ભાગના જે તમને વેપારીઓ દેખાય છે ને, એ બધા જ ખેડૂતો છે. વાત એમ છે કે આજુબાજુના ગામડાના ખેડૂતો પોતાના ખેતરમાં સિઝનેબલ અલગ અલગ પ્રકારની શાકભાજી વાવે છે અને પોતે જ ઉતારે અને પોતે જ પાછા અહીં વેચવા માટે આવે છે. એની એક અલગ પ્રકારની માર્કેટ છે અને આ શાક માર્કેટ મિત્રો બપોર સુધી ચાલુ હોય છે. લોકોને તાજું અને વ્યાજબી ભાવે શાક મળી રહે એ એનો હેતુ છે અને ખેડૂતોને યાર્ડ કરતા પાછા વધારે ભાવ અને પૂરતો ભાવ મળે છે, બરાબર. અને ગ્રાહકે એકદમ તાજું શાકભાજી મળે છે. જો તમારા વિસ્તારમાં આવી કંઈક અલગ પ્રકારની શાક માર્કેટ હોય અથવા અલગ પ્રકારની અન્ય માર્કેટ હોય તો ખાસ એક કોમેન્ટ કરજો, જેથી અન્ય લોકોને પણ આનો ખ્યાલ આવે. બીજું, આનો જે તમારે એડ્રેસ જોતું હોય તો હું અહીં સ્ક્રીન ઉપર આપું છું. હવે આપણી ફરજ એટલી જ છે કે આ વિડીયોને લાઈક ન કરો તો કંઈ નહીં, શેર કરજો, જેથી અન્ય લોકોને ખબર પડે કે આવી પણ શાક માર્કેટ દુનિયામાં હોય છે. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.